ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણ્યા, પીઠ પર સાંકળો ઝીકી। માતાજીના માંડવામાં ધૂણતા અને પીઠ પર સાંકળો ઝીકતા આ કોઈ માતાજીના ભૂવા નથી કોઈ દાણા જોનારા। જોઈ લો, આ છે રાજકોટ શહેરના ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા। ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો આ અનોખો અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે। તાજેતરમાં યોજાયેલા માતાજીના માંડવામાં તેઓ ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા। એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયાને એવું સુરાતન ચડ્યું કે માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવા ધૂણવા લાગ્યા। પરંપરાગત રીતે મુજબ તેમણે પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી। કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થા ભર્યું હતું। કેટલાક લોકો ચોંકી ગયા। આ વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં શ્રદ્ધાની ચર્ચા શરૂ થઈ છે, ત્યારે તેમણે આ વિડીયો જૂનો હોવાનું કહ્યું છે। જૂનો વિરોધી મૂકવો હોય, માતાજીનો માંડવો હતો અને શ્રદ્ધાના વિશ્વમાં અમે કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ ધૂણતા નથી, આપણે ભૂવા જ નથી। એટલે અંદાજિત કેટલા વિશ્વમાં આપણે મોજ કરી માતાજીનો માંડવો। બીજી તરફ આ વિડીયોને લઈને ગાંધીનગર ભાજપ હાઈકમાન્ડે નોંધ લીધી। એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું।